શિવ પાર્વતીજીના લગ્નની કથા. સતીના વિરહમાં શંકરજીની દયનીય દશા થઈ ગઈ. તેઓ દરેક સમયે સતીનું જ ધ્યાન કરતા હતા અને તેમની જ ચર્ચામાં વ્યસ્ત રહેતા હતા. બીજી બાજુ સતીએ પણ શરીરનો ત્યાગ કરતા સમયે સંકલ્પ કર્યો હતા કે હું રાજા હિમાલયને ત્યાં જન્મ લઈને શંકરજીની અર્ધાંગિની બનીશ. હવે જગદંબાનો સંકલ્પ વ્યર્થ તો જઈ ન શકે. તેમણે યોગ્ય સમય પર રાજા હિમાલયની પત્ની મેનકાના ગર્ભમાં પ્રવિષ્ટ થઈને તેમના ખોળે અવતાર લીધો. પર્વતરાજની પુત્રી હોવાને લીધે તે પાર્વતી કહેવાયા. જ્યારે પાર્વતી મોટી થઈને લગ્ન લાયક થઈ ગઈ ત્યારે તેના માતા પિતાને તેની લગ્નની ચિંતા થવા લાગી અને તેઓ તેને માટે એક યોગ્ય વરની શોધ કરવા લાગ્યા. એક દિવસ અચાનક દેવર્ષિ નારદ રાજા હિમાલયના મહેલમાં આવી પહોંચ્યા અને પાર્વતીને જોઈને કહેવા લાગ્યા કે તેમના વિવાહ શંકરજીની સાથે થવા જોઈએ. કેમ તેઓ બધી જ રીતે પાર્વતી માટે યોગ્ય છે. પાર્વતીના માતા પિતાને આ વાત સાંભળીને આનંદનું ઠેકાણું ન રહ્યું કે સાક્ષાત જગદંબા માતા સતી તેમને ત્યાં પ્રગટ થયા છે. તેઓ મનમાં પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજવા લાગ્યા. એક દિવસ અચાનક ભગવાન શંકર સતીના વિરહમાં ફરતાં ફરતાં તે પ્રદેશમાં જઈ ચડ્યા અને પાસેના ગંગાવતરણમાં તપસ્યા કરવા લાગ્યા. જ્યારે હિમાલયને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પાર્વતીને લઈને શિવજીની પાસે ગયા. ત્યાં રાજાએ શિવજીને વિનમ્રતાપૂર્વક પોતાની પુત્રીને સેવામાં ગ્રહણ કરવાની પ્રાર્થના કરી. શિવજીએ પહેલાં તો આનાકાની કરી, પરંતુ પાર્વતીની ભક્તિ જોઈને તેમના આગ્રહને ટાળી ન શક્યા. શિવજીની અનુમતિ મળ્યા બાદ પાર્વતી દરરોજ પોતાની સખીઓની સાથે તેમની સેવા કરવા લાગી. પાર્વતી હંમેશા તે વાતનું ધ્યાન રાખતી હતી કે શિવજીને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય. તેઓ હંમેશા તેમના ચરણ ધોઈને ચરણોદક ગ્રહણ કરતી હતી અને ખૂબ જ ભક્તિભાવથી તેમની પૂજા કરતી હતી. આ રીતે પાર્વતીને ભગવાન શંકરની સેવા કરતા ઘણો સમય પસાર થઈ ગયો હતો. પરંતુ પાર્વતી જેવી સુંદર બાળાની પાસે એકાંતમાં સેવા લેવા છતાં પણ શંકરના મનમાં ક્યારેય કોઈ વિકાર ન હોતો થયો. તેઓ હંમેશા પોતાની સમાધિમાં જ નિશ્ચલ રહેતા હતા. બીજી બાજુ દેવતાઓને તારક નામનો રાક્ષસ ખૂબ જ હેરાન કરી રહ્યો હતો. તે જાણીને કે શિવજીના પુત્ર દ્વારા જ તારકનું મૃત્યુ શક્ય છે તો બધા જ દેવતા શિવ પાર્વતીના વિવાહ કરાવવાની ચેષ્ટા કરવા લાગ્યા. તેમણે શિવને પાર્વતીની પ્રત્યે અનુરક્ત કરવા માટે કામદેવને તેમની પાસે મોકલ્યા, પરંતુ પુષ્પાયુગનું પુષ્પબાણ પણ શંકરના મનને વિક્ષુબ્ધ ન કરી શક્યું. ઉલટું કામદેવ તેમની ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા. ત્યારબાદ શંકર પણ ત્યાં વધારે સમય રહેવું તે પોતાની તપશ્ચર્યા માટે વિઘ્નરૂપ સમજીને કૈલાસ તરફ ચાલી નીકળ્યા. પાર્વતીને શંકરની સેવાથી દૂર થવાનું ખૂબ જ દુઃખ થયું, પરંતુ તેમણે નિરાશ ન થઈને હવે તપ દ્વારા શંકરને સંતુષ્ટ કરવાનો મનમાં નિશ્ચય કરી લીધો. તેમની માતાએ તેમને સુકુમાર અને તપના અયોગ્ય સમજીને ખૂબ જ મનાવ્યા, તેથી તેમનું નામ ઉમા પ્રસિદ્ધ થયું. પરંતુ પાર્વતી પર તેની કોઈ જ અસર ન થઈ. પોતાના સંકલ્પથી જરા પણ ડગમગી નહીં. તે ઘરેથી નીકળીને શિખર પર તપસ્યા કરવા લાગી જ્યાં શિવજીએ તપસ્યા કરી હતી. તેથી તે લોકો તે શિખરને ગૌરી શિખર કહેવા લાગ્યા. ત્યાં તેમણે પહેલાં વર્ષે ફળાહાર વડે જીવન પસાર કર્યું. બીજા વર્ષે તેઓ વૃક્ષોના પાન ખાઈને રહેવા લાગ્યા અને ત્યારબાદ તો તેમણે પર્ણનો પણ ત્યાગ કરી દીધો અને તેથી તેઓ અપર્ણા કહેવાયા. આ રીતે પાર્વતીએ 3000 વર્ષ સુધી તપસ્યા કરી. તેમની કઠોર તપસ્યાને જોઈને ઋષિ મુનિ પણ ચક થઈ ગયા. છેલ્લે ભગવાન આશુતોષનું આસન હલ્યું. તેમણે પાર્વતીની પરીક્ષા માટે પહેલાં સપ્તર્ષિઓને અને પાછળ પોતે વટુવેશ ધારણ કરીને પાર્વતીની પરીક્ષા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે તેમણે બધી જ તપાસ કરીને જોઈ લીધું કે પાર્વતીની તેમના પ્રત્યે અવિચળ નિષ્ઠા છે, ત્યારે તેઓ પોતાને વધારે સમય સુધી તેમની સામે સંતાડી ન શક્યા અને પોતાના રૂપમાં પાર્વતીની સામે પ્રગટ થઈ ગયા અને તેમને પાણીગ્રહણનું વરદાન આપીને અંતર્ધાન થઈ ગયા. પાર્વતી પોતાના તપને પૂર્ણ થતું જોઈને ઘરે પાછી ફરી અને પોતાના માતા પિતાને બધી જ વાત કહી. પોતાની પ્રેમાળ પુત્રીની કઠોર તપસ્યાને પૂર્ણ થતી જોઈને તેમના માતા પિતાના આનંદનું ઠેકાણું ન રહ્યું. બીજી બાજુ શંકરજીએ સપ્તર્ષિઓને વિવાહનો પ્રસ્તાવ લઈને હિમાલયની પાસે મોકલ્યા અને આ રીતે વિવાહની શુભ તિથિ નિશ્ચિત થઈ. સપ્તર્ષિઓ દ્વારા વિવાહની તિથિ નિશ્ચિત કરી દીધા બાદ ભગવાન શંકરજીએ નારદજી દ્વારા બધા જ દેવતાઓને વિવાહમાં આવવા માટે આદરપૂર્વક નિમંત્રિત કર્યા અને પોતાના ગણોને જાન માટેની તૈયારી કરવાનો આદેશ આપ્યો. તેમણે આ આદેશથી ખૂબ જ પ્રસન્ન થઈને ગણેશ્વર, શંખકર, કેક્રાક્ષ, વિકૃત, વિશાખ, વિકૃતાનંદ, ધુંધુ, કપાલ, કુંડક, કાકપાદોદર, મધુપિંગ, પ્રમથ,
વીરભદ્ર આદિ ગણોના અધ્યક્ષકો પોતાના ગણોને સાથે લઈને ચાલી નીકળ્યા. નંદી, ક્ષેત્રપાલ, ભૈરવ આદિ ગણરાજ પણ કોટી કોટી ગણોની સાથે નીકળી પડ્યા. આ બધા જ 3 નેત્રોવાળા હતા. બધાના માથા પર ચંદ્રમા અને ગળામાં નીલા ચિહ્ન હતા. બધાએ રુદ્રાક્ષના આભૂષણો પહેર્યા હતા. બધાના શરીર પર ઉત્તમ ભસ્મ લગાવેલી હતી. આ ગણોની સાથે શંકરજીના ભૂતો, પ્રેતો, પિશાચોની સેના પણ આવીને સંમિલિત થઈ ગઈ હતી. તેમાં ડાકણ, યાતુધાન, વેતાળ, બ્રહ્મરાક્ષસ આદિ પણ હતા. આ બધાના રૂપરંગ, આકાર પ્રકાર, ચેષ્ટાએમ, વેશભૂષા, હાવભાવ આદિ અત્યંત વિચિત્ર હતું. કિસી કે મુખ હી તે બધા પોતાના તરંગમાં મસ્ત થઈને નાચતા ગાતા મોજ કરતા મહાદેવ શંકરજીની ચારે બાજુ એકત્રિત થઈ ગયા. ચંડી દેવી ખૂબ જ પ્રસન્નતાની સાથે ઉત્સવ મનાવતી ભગવાન રુદ્રદેવની બહેન બનીને ત્યાં પહોંચી ગઈ. તેમને સર્પોના આભૂષણ પહેર્યા હતા. ધીરે ધીરે ત્યાં બધા જ દેવતાઓ પણ એકત્ર થઈ ગયા. બધા જ પ્રમુખ ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તુંબુરુ, નારદ, હાહા અને હુહુ આદિ શ્રેષ્ઠ ગંધર્વ તેમજ કિન્નર પણ શિવજીની જાનની શોભા વધારવા માટે ત્યાં આવી પહોંચ્યા હતા. તેમની સાથે બધી જ જગન્માતાઓ, દેવકન્યાઓ, દેવીઓ તેમજ પવિત્ર દેવાંગનાઓ પણ ત્યાં આવી ગઈ હતી. આ બધાના ત્યાં આવી પહોંચ્યા બાદ ભગવાન શંકરજીએ પોતાના સ્ફટિક જેવા ઉજ્જવલ, સુંદર વૃષભ પર સવાર થયા. વરરાજાના વેશમાં શિવજીની શોભા નિરાળી હતી. આ દિવ્ય અને વિચિત્ર જાનના પ્રસ્થાનને સમયે ડમરુઓની ડમડમ, શંખોના ગંભીર નાદ, ઋષિઓ મહર્ષિઓના મંત્રોચ્ચાર, યક્ષોમ, કિન્નરોમ, ગંધર્વોના સરસ ગાન અને દેવાંગનાઓના મનમોહક નૃત્ય મંગળ ગીતોની ગુંજથી ત્રણેય લોક પરિવ્યાપ્ત થઈ ગયા હતા. બીજી બાજુ હિમાલયે ખૂબ જ ધૂમધામથી વિવાહ માટે તૈયારીઓ કરી હતી અને શુભ લગ્નમાં શિવજીની જાન હિમાલયના દ્વાર પર આવી ગઈ. પહેલાં તો શિવજીનું વિકટ રૂપ અને તેમની ભૂત પ્રેતોની સેનાને જોઈને મેના ખૂબ જ ડરી ગઈ અને તેમને પોતાની પુત્રીનું પાણીગ્રહણ કરાવવા માટે આનાકાની કરી. પરંતુ પાછળથી તેમને શંકરનો કરોડો કામદેવોને લજ્જિત કરનાર 16 વર્ષની અવસ્થાનું પરમ લાવણ્યમય રૂપ જોયું તો દેહ ગેહની સુધી ભૂલી ગઈ અને શંકર પર પોતાની કન્યાની સાથે સાથે પોતાની આત્માને પણ ન્યોછાવર કરી દીધી. હરગૌરીનો વિવાહ આનંદપૂર્વક સંપન્ન થયો. હિમાચલે કન્યાદાન કર્યું. વિષ્ણુ ભગવાન તથા અન્યાન્ય દેવ અને દેવ રમણીઓ નાના પ્રકારના ઉપહાર ભેટમાં આપ્યા. બ્રહ્માજીએ વેદોક્ત રીતિથી વિવાહ કરાવ્યા. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.